અંકલેશ્વર તાલુકાના નવગામમાં સ્થિત પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા હર તરફ હર જગહ પ્રાર્થનાની મધુર રજૂઆત અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના વયોવૃદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થી દલપતભાઈ પટેલે શાળાના સામાજિક અને શૈક્ષણિક ઇતિહાસની રસપ્રદ રજૂઆત કરી હતી. શાળાના આચાર્ય સુભાષભાઈ વસાવાએ આગામી સમય માટે શાળાના શૈક્ષણિક સંકલ્પો અને વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. મુખ્ય અતિથિ નીરજ શેઠજી અને ગામના સરપંચ સહદેવભાઈ વસાવાએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. એલકેમ લેબોરેટરી દ્વારા શાળાના તમામ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પધારેલા દાતાશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ, ગિફ્ટ અને શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપના દિન નિમિત્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું તથા નવનિર્મિત ઓરડાની રિબિન કાપીને તેને વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મુકાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ શિક્ષક નિમેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. અંતમાં સૌએ અલ્પાહાર લઈ અને રાષ્ટ્રગીતનું ગાન કરી ગુરુ શિષ્યના સંબંધોને યાદ કરતા વિદાય લીધી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, તલાટી, શાળાનો સમગ્ર સ્ટાફ, ભૂતપૂર્વ શિક્ષકો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.